ગૌ માતાની પ્રદક્ષિણા પરિક્રમા કરો, 27 દિવસમાં તમને ખ્યાલ આવી જશે. અરે ગૌ માતાની પરિક્રમા કરવાથી ધરતી આખીની પરિક્રમા કરવાનું પુણ્ય મળે એમ શાસ્ત્રે કીધું. ક્યારે? જ્યારે ગૌ માતા ઉભયમુખી થાય. ઉભયમુખી એટલે બે મોઢાવાળી ગાય થાય. અને બે મોઢાવાળી ગાય ક્યારે થાય? ગાય માતા જ્યારે વિયાતી હોય, એ ગૌ માતા જ્યારે પોતાના બાળકને જન્મ આપતી હોય અને એ ગૌ માતાના પેટમાંથી બાળકનું વાછરડાનું કે વાછરડીનું મોઢું બહાર આવે, એક મોઢું ગાયનું અને એક મોઢું બાળક જન્મ થતો હોય વાછરડાનું, એ સમયે હાથમાં નાળિયેર અને પાણીનો લોટો લઈ અને ગૌ માતાની હાથ પરિક્રમા કરી લ્યો એટલે આખી ધરતીની પરિક્રમાનું પુણ્ય મળી ગયું. તમારો કુંભ મેળો થઈ ગયો. લ્યો, તમે તો બધા ચારણો છો, બાલધારીઓ છો, બધા બેઠા છો. આપણા બધા તમારી પાસે તો બેનો ખાસ અવસર હોય, તમને તો બધું ખ્યાલ હોય કે મારી ગૌ માતાને ત્યાં બાળક ક્યારે વિયાવાની છે, એ આપણે જાણતા હોઈએ. આખી ધરતીની પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. આ પરિક્રમા કરવાથી ઓરા ચેન્જ થાય. એટલે પ્રતિદિન ગાયનો સ્પર્શ. વિદેશમાં બેઠેલા આપણા ભારતમાંથી ગઈને ત્યાં મજૂરી કરીને આગળ વધ્યા અને ત્યાં બેઠા બેઠા એ લોકો આપણા દેશની ગાયોની ચિંતા કરતા હોય. અરે ગાયોની ચિંતા તો કરે, પણ આ ગિરધરભાઈ દર વર્ષે, હું ન બોલતો પરબતભાઈ, 3 થી 4 કરોડ રૂપિયાનું બજેટ. કેટલું? 3 થી 4 કરોડ રૂપિયા આપણા માધાપર બાજુનું પટેલ ત્યાંથી આપણા આફ્રિકાની અંદર કન્ટ્રીમાં કામ કરે અને ત્યાંથી 4 કરોડ રૂપિયા આપણા આ ખૂટિયાઓ માટે મોકલાવે, હે, ગાભાઓ માટે મોકલે, નંદી માટે મોકલે. એ લોકોને શું છે ભાઈ? નહીતર ત્યાં જલસા ન કરી શકે, પબમાં જાય ને પાર્ટી કરે ને રોજ એન્જોય કરી શકે. 4 કરોડ રૂપિયા એટલે નાની સોની વાત નથી. એમને 4 કરોડ નથી થતા, બહુ બહુ મોડા થાય છે. રોજના લાખ રૂપિયાનો ખર્ચોથી ઉપર વધારે ખર્ચો થયો. 700 800 નંદીઓને રાખવાની એમની કેપેસિટી, ક્ષમતા. ગાયની પરિક્રમા કરો તમે રોજ. નક્કી કરો 1 મહિના સુધી, 27 દિવસમાં 27 નક્ષત્રો પરિવર્તિત થઈ જાય. 27 દિવસ 40 દિવસ ગાયની પરિક્રમા કરી જો. રોજની 7 પરિક્રમા કરવાની. હાથમાં પાણીનો લોટો લેવાનો. પરિક્રમા પૂરી થાય એટલે ગાય માતાના ચરણોમાં પાણી પધરાવી દેવાનું. એને કાંઈ ખવડાવવાનું, એને ચાંદલો કરવાનો, એનું મીઠું મોઢું કરવાનું, ગોળ ખવડાવવાનું. અને તમે જુઓ, તમારી પાસે ઓળો ફોટોગ્રાફી કરાવજો પછી રાજા પાસે 40 દિવસે રહીને. આ ચેન્જ થઈ જશે તમારી ગૌના થન. આ માણસો ગાંડા થઈ ગયા. વિદેશમાં બેઠા બેઠા આ માજન આટલું દાન આપે ગાયો માટે, એમની હોરા મજબૂત થયેલી છે. એનું કારણ ગૌ સેવામાં. ભાઈ બેઠા છે, નામ ભૂલી ગયો, આપણા આખી ઓલી નંદી શાળા ખોલી છે ત્યાં, હે, પરબતભાઈ. અમે હમણાં ગયા હતા એમની નંદી શાળામાં. પરબતભાઈ ગૌશાળા તો બધા ખોલે, પણ ગાભા કોણ રાખે? ગાભા એ લોકો એમ કે તમારા નંદીઓ એમને આપો. નંદીની આખી શાળાની અદ્ભુત વ્યવસ્થા. અને એમના ડોનર ગિરધરભાઈ ને આફ્રિકામાં બેઠો માણસ, ત્યાં ગૌશાળાઓ ખોલી છે. ઓલા કાળિયાઓને ગૌ સેવા શીખવાડી છે. ગિરધરભાઈ ગમે તેટલી વ્યવસ્થા કરવા માટે, ડોનેશન આપવા માટે થઈ ખૂબ તત્પર. લેર પાસે એમની ખૂબ ભવ્ય નંદી શાળા છે. શું કામ? આ એમની ઓરાઓ તમે જોઈજો, એમની બાજુમાં બેસશો તમને મજા આવશે. કારણ કે ગૌ સેવામાં તત્પર છે. જે ગૌ સેવા કરે છે એની ઓરા બદલે છે. હું આ વૈજ્ઞાનિક શબ્દ વાપરી રહ્યો છું, પણ એને પુણ્ય મળે. પુણ્ય એટલે ઓરા બદલી જાય. શું કહે છે અહીંયા? माता से सुख नीदाता